નમસ્કાર, હું કવિ કૃષ્ણ દવે. ગઈકાલથી એટલે કે 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસની ઉજવણી કરવા માટે અમદાવાદથી ખાસ અહીં કપરાડા એકલવ્ય મોડેલ સ્કૂલમાં શ્રી વસંતભાઈ પાઠકનો મહેમાન બન્યો છું અને સ્કૂલોમાં સતત કાલ બપોરથી જ બાળકો સાથે ખૂબ આનંદ કરી રહ્યો છું. અહીંના બાળકોની જો સૌથી વધારે કાંઈ મને વાત સ્પર્શી હોય તો એ છે કે એમના ગળામાં જે રણકો છે અને એવા સુંદર મજાના ગીતો એ બાળકો ગાય છે. ગઈકાલે અહીં એકલવ્ય સ્કૂલમાં બપોરના માતૃભાષાની ઉજવણી કરી. ત્યાંથી પછી ગુંજન વિદ્યાલય ગિરનારા ગયા તો ત્યાંના બાળકોએ પણ બહુ જ સરસ મજાની જયંત પાઠકની કવિતા મને સંભળાવી. ત્યારે મને એમ થાય કે અમે શું સંભળાવતા હતા, આ આદિવાસી દીકરીઓ એટલું સરસ સંભળાવે છે. ત્યાંથી પછી રાત્રે શબરી છાત્રાલય જોશી સાહેબ જ્યાં ટ્રસ્ટી છે ત્યાં ગયા. એ દીકરીઓ સાથે પણ ખૂબ આનંદ કર્યો. અને આજે સવારમાં અહીં એકલવ્ય મોડેલ સ્કૂલના 12મા ધોરણના વિદ્યાર્થીઓ, 10મા ધોરણના વિદ્યાર્થીઓ એ બધાની સાથે અને બાકીના પણ બધા જ વિદ્યાર્થીઓ બધાની સાથે એક સરસ મજાની 2 કલાકની ગોષ્ઠી કરી. બાળ કવિતાઓ અને મોટાની કવિતાઓનો પણ આનંદ લીધો. એટલી બધી આત્મીયતા લાગે કવિતા પ્રત્યે. આ લોકોનો પ્રેમ પણ કંઈક ખબર નહીં, ગજબનો પ્રેમ છે આખો. આપણને એમ લાગે કે અહીં આવા છેક અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આવીને કવિતા શું કરશું, પણ ઘણીવાર આપણે ખોટા પડતા હોઈએ છીએ. એનો મને આનંદ છે. આ બાળકોએ એટલી સરસ રીતે બધી જ કવિતાઓને માણી છે અને હજી ખબર નહીં કેટલી સ્કૂલોમાં જાશું અને કેટલા કાર્યક્રમો કરશું. હજી આજે આખો દિવસ રોકાવાનું છે. બપોર પછી 2-3 જગ્યાએ જવાનું થશે. CRC કોર્ડિનેટર મહેશભાઈ પણ સતત અમારી સાથે ફર્યા અને વસંતભાઈ તો અમારા હોસ્ટ છે જ. વસંતભાઈ કાલે અમને ખાસ કરીને ત્યાં લઈ ગયા ગિરનારા અને ત્યાં સૂર્યાસ્ત જોવાની જે મજા પડી, અદ્ભુત. બધી જ જગ્યાઓ અદ્ભુત. એટલે હું અહીં આવીને ખરેખર ખુશ થઈ ગયો છું અને એમ થાય કે વારંવાર હું અહીં આવું. કૃષ્ણકાંતભાઈ, આપ વનરાજી વિસ્તાર, ડુંગરોની ખીણો ખરેખર માણવા આવ્યા છો. પણ અમને જે લાભ મળ્યો છે, કારણ કે અમારા વિસ્તારની દીકરીઓ ખાસ કરીને એકલવ્ય વિદ્યાલય, મોડલ સ્કૂલ, શબરી છાત્રાલય અને આ વિસ્તારમાં અંદાજે 4,500 દીકરીઓ હોસ્ટેલમાં રહીને નિવાસ કરે છે. એમણે આપની લાક્ષણિક ભાષા, અનુભવ અને જે કવિતાઓ સંભળાવી છે એ હું ગઈકાલથી મંભળાવ્યા કરું છું. ખાસ કીડી, કાચબો, કાગડો, જાણે કે મને એમ થયું કે મને મારું બાળપણ યાદ આવી ગયું. તો હું કૃષ્ણકાંતભાઈ આપને એક વિનંતી કરું કે એમાંની 1-2 નમૂનારૂપ કવિતા પણ આપ અત્યારે સંભળાવો, જેથી કરીને અમે કાયમ આપને યાદ કરતા રહીએ. અને અમારું આપને નિમંત્રણ છે કે દર વર્ષે આપે અહીંયા આવવાનું છે અને અમારા બાળકોને આ લાભ આપવાનો છે. પણ આજે થોડીક કવિતાની પંક્તિઓ આપ જણાવો એવી વિનંતી છે. જરૂર. આમ તો બાળકોની વાત જ્યારે હોય તો બાળકોની કલ્પના જ્યાં સુધી પહોંચી શકે ત્યાં સુધીની જ રચનાઓ મોટે ભાગે હું કરતો હોઉં છું. એક મંકોડે મીટિંગ બોલાવી, સરનામું આપ્યું હતું સાકરની બરણી, તે આખી એ નાત એમાં આવી. ધાર્યા કરતાં તો ઘણી વધી ગઈ ભીડ ને ઉપરથી પાર્કિંગનું દુઃખ.
મીટિંગમાં ચર્ચાનો વિષય પણ કેવો, કઈ રીતે મેળવવું સુખ. દોડીને ભાગ લેવા આવ્યા બધાએ, જાણે બરણીમાં સુખની ચાવી. એક મંકોડે મીટિંગ બોલાવી ને સાકરના એક મોટા ગાંગડાની ટોચ ઉપર રાખ્યું તું મીટિંગનું સ્ટેજ. મોટા મંકોડાઓ બેઠા કે અહીંયાથી ખસીએ ન સહેજ, કે સંચાલક ભાઈ કહે મહેરબાની રાખીને હમણાં આ સાકર ના ખાવી. એક મંકોડે મીટિંગ બોલાવી ને બીજે દી છાપામાં ફોટા આવી ગયા ને નીચે છાપ્યો તો અહેવાલ. મિસ્ટર મંકોડાનું કહેવું હતું કે હું તો બધાનો રાખું છું ખ્યાલ. મીટિંગ બીટિંગ બધું ઠીક મારા ભાઈ, પણ સાકર, આ કવિતા રૂપી સાકર બધાને બહુ ભાવી. એક મંકોડે મીટિંગ બોલાવી. ગુડ સર. સેકન્ડ.